સુરત શહેરના પાલ અડાજણ અને અશ્વિની કુમાર વિસ્તારમાં વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળતા નાગરિકોને નિશાન બનાવી મોબાઈલ અને સોનાની ચેન સ્નેચિંગ કરી તરખાટ મચાવનાર રીઢા ગુનેગારને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે બેસ્તાન આવાસ પાસેથી સાહિલ ઉર્ફે સાહુ ઉર્ફે વસીમ ઝાકીર શેખની અટકાયતમાં લેવામાં આવ્યો છે. આરોપી અગાઉ પણ ઉધના, અડાજણ અને ગોડાદરા પોલીસ સ્ટેશનમાં 6 જેટલા ગુનામાં પકડાયેલો છે. 20 દિવસ પહેલાં જ પાસા હેઠળની સજા પૂરી કરી તે જેલમાંથી બહાર આવ્યો હતો, પરંતુ તેણે સુધારો કરવાને બદલે ફરી ગુનાહિત કૃત્યો શરૂ કર્યા. પોલીસના જણાવ્યા મુજબ આરોપી વહેલી સવારે પોતાના એક્સેસ મોપેડ પર નીકળતો અને જાહેર બગીચા કે રસ્તાઓ પર એકલા ચાલતા સ્ત્રી પુરુષોની રેકી કરી ટાર્ગેટ બનાવતો. યોગ્ય તક જોતાં જ તે સોનાની ચેન કે મોંઘા મોબાઈલ ઝડપથી આંચકી લઈ પૂરઝડપે મોપેડ ચલાવી ફરાર થઈ જતો. પોલીસે આરોપી પાસેથી iPhone 17, iPhone 15 Pro, સોનાનું પેન્ડન્ટ અને એક્સેસ મોપેડ મળી કુલ 3.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ધરપકડ સાથે પાલ પોલીસ સ્ટેશનમાં 2 તથા અડાજણ અને અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનના 1 મળી કુલ 4 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આરોપીને રિમાન્ડ પર લઈ વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. સુરત શહેરમાં મિલકત વિરુદ્ધના ગુનાઓ અટકાવવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત લાગેલી હોય છે. એ અનુસંધાને એન્ટી એસ્ટોસોનના પીઆઈ સિંધા અને પીએસઆઈ મેડાની ટીમને એક બાતમી મળેલી. સાહિલ ઉર્ફે વસીમ જાફીર શેખ લિંબાયતનો રહેવાસી, જે ચેન સ્નેચિંગના ગુનાઓમાં સંડોવાયેલો છે. અગાઉ પણ એના વિરુદ્ધમાં 6 અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ છે અને પાસામાં જઈને આવેલો છે 20 દિવસ પહેલાં. એવી બાતમી આધારે આ આરોપીને લાવીને સઘન પૂછપરછ કરતા અત્રે પાલ પોલીસ સ્ટેશનના એક ગુનામાં એને ચેન સ્નેચિંગ કરેલું હતું, જે આધારે લાવીને વગર પૂછપરછ કરતા એની પાસેથી 3,38,000 રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલ છે. અને અશ્વિની કુમાર પાલ અને અડાજણ પોલીસ સ્ટેશનના ગુનાઓ એને કબૂલ કરાવી. ટોટલ એના વિરુદ્ધમાં 10 ગુનાઓ છે. આ આરોપી હમણાં જસ્ટ 20 દિવસ પહેલાં પાસામાંથી છૂટી આવેલ છે. અત્યારે એને અટક કરી વધુ કાર્યવાહી માટે અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવેલ છે.